હે એવરીવન, વેલકમ ટુ મોકટેલ એકેડમી. અને આજે આપણે વાત કરીશું સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરના મોક ટેસ્ટની. તો એઝ ધીસ ઇઝ માય ફર્સ્ટ વિડીયો, હું મારું શોર્ટ ઇન્ટ્રોડક્શન આપી દઉં. આઈ એમ નિધિ. આઈ વોઝ વર્કિંગ ઇન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એઝ એન આસિસ્ટન્ટ મેનેજર. મેં ત્યાં 2.5 years માટે કામ કર્યું છે. આઈ હેડ ઓલ્સો ક્લિયર્ડ IBPS PO. ઓકે, મૂવિંગ ઓન. હવે વાત કરીએ STAના મોક ટેસ્ટની. તો મોકટેલ એકેડમીની વેબસાઇટ પર તમને 5 ફૂલ લેન્થ પેપર મળશે STIના. બિફોર ગોઈંગ ઇન ટુ ફર્ધર ડિટેલ્સ કે તમને આ ટેસ્ટ સિરીઝમાં શું મળશે, ફર્સ્ટ આઈ વોન્ટ ટુ ટોક અબાઉટ મોક ટેસ્ટ. વાય ઇટ ઇઝ નેસેસરી ટુ અટેમ્પ્ટ મોક બિફોર એની એક્ઝામ, ઓર આઈ વુડ સે ઇટ ઇઝ મેન્ડેટરી. સી, કોઈ પણ પેપરનો એક ક્રુશિયલ પાર્ટ હોય છે ટાઈમ મેનેજમેન્ટ. તમારે 200 ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરવાના છે 2 hours and that too with utmost accuracy with maintaining good speed. તો આ સ્પીડ પ્લસ એક્યુરસી ધેટ ઇઝ ટાઈમ મેનેજમેન્ટ. લાસ્ટ ટાઈમ ડિવાઇસોનું પેપર થયું હતું હમણાં સપ્ટેમ્બરમાં. તમારામાંથી ઘણા એસ્પિરન્ટ્સે એ આપ્યું હશે. પેપર લેન્ધી હતું. હવે આ પ્રકારના પેપરમાં તમારી રીડિંગ સ્પીડની પણ ટેસ્ટ થતું હોય છે. ક્વેશ્ચન વાંચવો, એને સમજવો અને પછી ડિસિઝન લેવું કે તમારે એ ક્વેશ્ચન અટેમ્પ કરવાનો છે કે નહીં, અને હું એમઆર શીટમાં ટીક કરવું. આ બધું એક સ્પીડ સાથે કરવાનું હોય ત્યારે એની પ્રેક્ટિસ એના પહેલાં કરવી જ પડે. બીજું છે સ્ટ્રેટેજી. પેપરના પ્રિપરેશનમાં જેટલું જરૂરી હાર્ડવર્ક હોય છે એટલું જરૂરી સ્માર્ટ વર્ક હોય છે. અને પેપર અપ્રોચ કરવાની એક સ્ટ્રેટેજી બનાવવી એ આ જ સ્માર્ટ વર્કનો એક પાર્ટ છે કે પેપર અટેમ્પ્ટ કેવી રીતે કરવું છે. એઝ ઇટ ઇઝ 1 to 200 ક્વેશ્ચન સુધી જવાનું છે, જેવી રીતે પેપર આવ્યું છે, કે પછી કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટ પહેલાં પૂરો કરવાનો છે, પછી નેક્સ્ટ સબ્જેક્ટ પર મૂવ થવાનું છે. તો આ જે પણ સ્ટ્રેટેજી છે એ તમારે પેપર પહેલાં બનાવવી પડે. ધ રિયલ એક્ઝામ ઇઝ નોટ ફોર એની એક્સપેરિમેન્ટ. તો પેપર પહેલાં તમે જ્યારે જુદા જુદા મોક ટેસ્ટ આપો ત્યારે તમે જુદા જુદા અપ્રોચથી આપો એમને, અને પછી જુઓ કે તમારા માટે બેસ્ટ શું વર્ક કરે છે. ઘણી વખત એવું થતું હોય કે ક્વેશ્ચન વધારે ટીક થતા હોય પણ એક્યુરસી ના હોય તો નેગેટિવ માર્કિંગ થઈને માર્ક્સ ઓછા આવતા હોય છે. એક્યુરન્સી સારી હોય તો સ્પીડ નથી આવતી, તો આમે માર્ક્સ ઓછા આવે છે. તો આ બંને વચ્ચે આ બંનેનું કોમ્બિનેશન હોય સ્પીડ અને એક્યુરન્સીનું, તો જ તમારા માટે એ બેનિફિટ રહે. તો એવી સ્ટ્રેટેજી ડિવાઇસ કરવી પડે, એ તમે મોક ટેસ્ટ આપીને બનાવી શકો છો. નેક્સ્ટ થિંગ ઇઝ રિવિઝન. જ્યારે તમે કોઈ ટેસ્ટ આપો ત્યારે તમારે બધા જ સબ્જેક્ટના ઘણા બધા ટોપિકનું રિવિઝન થતું હોય છે. તમને ખબર પડે કે ક્યાં તમે લેક કરો છો, ક્યાં તમારે વાંચવાની જરૂર છે, શું ભૂલી ગયા છીએ આપણે. તો આ બધું ખ્યાલ આવી જાય. અને આમે હવે 40થી પણ ઓછા દિવસ બચ્યા છે, તો તમે એ જ ફેઝમાં હશો કે તમે રિવિઝન કરતા હશો. તો બસ આ રિવિઝનમાં હવે મોક ટેસ્ટ ઇન્ક્લુડ કરવાના છે, બરાબર. દેર આર અધર એડવાન્ટેજીસ ઓલ્સો, પણ એ જ્યારે તમે પેપર આપશો, જ્યારે ખુદ પ્રેક્ટિસ કરશો તો તમને બીજા બેનિફિટ પણ દેખાશે. તો હવે આપણે વાત કરીએ આ ટેસ્ટ સિરીઝમાં તમને શું મળશે અને એ કેવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે. તો 5 ફૂલ લેન્થ પેપર મળશે. એમાં 2 પેપર ઓલરેડી મુકાઈ ગયા છે અને ફર્ધર 3 પેપર 14th, 21st અને 28 ડિસેમ્બરે મુકાશે, અથવા એનાથી પહેલાં મુકાશે. બીજી વાત, આ ફૂલ લેન્થ પેપરને સબ્જેક્ટ વાઇઝ ડિવાઈડ કરીને પણ મૂકવામાં આવે છે, જેથી કોઈને આખું પેપર અટેમ્પ્ટ નથી કરવું પણ સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ આપવો છે તો એ એવી રીતે પણ કરી શકે છે. બટ આઈ વુડ સજેસ્ટ કે તમે ફૂલ લેન્થ મોક ટેસ્ટ જ આપો. મારી સ્ટુડન્ટ્સ જોડે વાત થતી હોય છે તો મને એમ જણાવતા હોય છે કે એ ફૂલ લેન્થ પેપર એટલે પ્રેક્ટિસ નથી કરતા કે એ રેડી ફીલ નથી કરતા. રેડી ફીલ કરવું ધેટ ઇઝ વેરી સાયકોલોજીકલ. તમે ઘણું બધું વાંચશો તો પણ પેપરના આગલા દિવસે હજી એમ જ લાગશે કે રિવિઝન બાકી છે, હજી અમુક ટોપિક બાકી છે. તો આપણને જેટલું આવડે છે એટલું જ એવી રીતે પેપર અટેમ્પ્ટ કરીએ કે એનાથી મેક્સિમમ માર્ક્સ લઈએ આપણે. તો આના માટે તમારે મોક ટેસ્ટ ફૂલ લેન્થ જ પ્રેક્ટિસ કરવા પડે, તો જ ખબર પડે, બરાબર. તો આ બહુ બધા એડવાન્ટેજીસ છે અને આ પ્રકારે ટેસ્ટ સિરીઝ તમને મળશે મોકટેલની વેબસાઇટ પર. તમને કોઈ ક્વેરી છે, કંઈ પૂછવું છે તો તમે મોકટેલ એકેડમીના જીમેલ પર મેલ કરી શકો છો. હું ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો ત્યાં તમે મેસેજ કરો, આઈ વિલ રિપ્લાય ધેર. ઓકે, થેન્ક યુ.